ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. હવે મારે જવાનું છે ગામમાં, તો હું કાઢી લઉં મારી ગાડી કાઢી તો મારી મમ્મી ઢોર ધોઈને આવી ગયા હતા, એટલે મેં બાંધ્યો ગાડીમાં કેટલો બાંધીને હું નીકળી ગયો ગામમાં ને પહોંચી ગયો ડેરીએ પૂછ્યો એટલે આજે તો ટ્રાફિક નહોતો એટલે સીધો કેટલો મૂક્યો આગળ ને હું આવી ગયો મારી ઓફિસે ધૂપ દેવા અગરબત્તી કરીને હું આવી ગયો પ્રસાદ પાનમાં અરવિંદભાઈ પાસે. ત્યાં અહીંયા બાપ બાપા ભેગા થઈ ગયા એટલે બાપ બાપાને કર્યા રામ રામ. હા, અરવિંદભાઈ પાસેથી હું આવી ગયો પાછો મારી ઓફિસે. હવે મારે જવાનું છે ઘરે, કારણ કે દીક્ષાંતને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં ઓફિસ કરી બંધ અને નીકળી ગયો ઘરે આવ્યો ત્યાં તો અહીંયા દીક્ષાંતભાઈ હજી તૈયાર થતા હતા. જય સોમનાથ. હાલો મિત્રો, દર્શક મિત્રો, હવે અમે સ્કૂલે જવા માટે નીકળી ગયા છે. હાલો મિત્રો, હાલો હવે અમારી સ્કૂલ આવી. હું જાઉં છું ભણવા. ટાટા. દીક્ષાંતને સ્કૂલે મૂકીને હાલતો થયો ને ત્યાં એક મારો મિત્ર ભેગો થઈ ગયો. મને કે હાલ હાર્દિક આટો મારતા આવીએ મારી વાડીએ. પછી એની વાડીએ ગયા અમે બે. પહોંચી ગયા અમે અજયભાઈની વાડીએ. અમે બે એના ખેતરમાં આટો માર્યો, ત્યાં આવી ગયા અહીંયા બોયડી, એટલે અમે ખાધા બે બોર. મિત્રો તમારે પણ આવા બોર ખાવા હોય તો આવી જજો અજયભાઈની વાડીએ.